પ્રિન્સિપાલ જ નીકળ્યો માસૂમનો હત્યારો। દુષ્કર્મનો પ્રયાસ કરતા બાળકીએ બૂમો પાડી તો હત્યા કરી પોતે જ લાશ ક્લાસરૂમમાં મૂકી અન્ય વિદ્યાર્થીઓએ જ આચાર્યનો ભાંડો ફોડ્યો। દાહોદમાં 3 દિવસ પહેલા વિદ્યાર્થીની મળેલી લાશ બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો। સવારે હસતી રમતી શાળાએ જવા નીકળેલી માસૂમની સાંજે શાળામાં જ લાશ મળતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। આ મામલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું અને અલગ અલગ 10 ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો। 6 વર્ષની માસૂમનો હત્યારો બીજો કોઈ નહીં પણ શાળાનો આચાર્ય જ નીકળ્યો। આચાર્ય ગોવિંદ રસ્તામાંથી જ બાળકીને ગાડીમાં બેસાડી લઈ ગયો હતો અને દાનત બગાડતા દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો। જો કે બાળકીએ બૂમાબૂમ કરતા આચાર્યએ ક્રૂરતાપૂર્વક માસૂમની હત્યા કરી હતી, જે બાદ પોતે જ બાળકીની લાશને ક્લાસરૂમમાં મૂકી દીધી હતી। પોલીસે હાલ આચાર્યની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આવો જાણીએ કેવી રીતે 3 દિવસ આચાર્યએ પોલીસ સામે ખેલ કર્યા અને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ટેકનોલોજીની મદદથી કેવી રીતે હત્યારા ગોવિંદ નટની કરતૂતનો ભાંડો ફૂટ્યો। 6 વાગ્યા સુધી બાળકી ઘરે ન આવતા શંકા ગઈ। 3 દિવસ પહેલા સિંગવડના પીપળિયા ગામે આવેલી તોયની પ્રાથમિક શાળામાંથી ધોરણ 1 માં અભ્યાસ કરતી 6 વર્ષીય બાળકીનો મૃતદેહ 19 તારીખે સાંજના 6 વાગ્યાના આસપાસ મળી આવ્યો હતો। આ મામલે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે બાળકીનું મોં દબાવી મોતને ઘાટ ઉતારાઈ હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો। બાળકીને ગાડીમાં રાખી શાળામાં જતો રહ્યો। દાહોદ એસીબીએ પોલીસ સહિતની જુદી જુદી ટીમો બનાવી શાળામાં તપાસ હાથ ધરી હતી। તે ઉપરાંત ડોગ સ્કોડની મદદથી ઝીણવટપૂર્વક તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। મૃતક બાળકીની માતા દ્વારા પોતાની પુત્રીને શાળાના આચાર્ય ગોવિંદ સાથે તેની 4-વ્હીલર ગાડીમાં શાળાએ જવા તે દિવસે મોકલી હતી। આ અંગેની જાણ પોલીસને તથા પોલીસે આચાર્યની તેમજ શાળાના શિક્ષકોની પૂછપરછ કરતા પ્રથમ તબક્કે આચાર્ય ગોવિંદે જણાવ્યું હતું કે બાળકીને હું મારી ગાડીમાં બેસાડીને શાળામાં લાવ્યો હતો, પરંતુ ત્યારબાદ તે ગાડીમાંથી ઉતરી કની બાજુ ગઈ તેની મને ખબર નથી અને હું મારી રોજિંદી કામગીરીમાં લાગી ગયો અને શાળામાંથી છૂટ્યા બાદ મારા ઘરે જતો રહ્યો હતો, તેમ આચાર્યએ ઢોંગ કરી પોલીસને ગેરમાર્ગે દોરી હતી। ત્રીજા દિવસે કબૂલ્યું, હા, મેં બાળકીનું મોઢું દબાવી દીધું। આચાર્યની વાતો પોલીસને ગળે ન ઉતરતા તેના મોબાઈલ ફોનનું ટેકનિકલ એનાલિસિસ કર્યું, જેમાં બાળકીને જે સ્થળેથી બેસાડી ત્યાંથી શાળામાં આવવા માટે લાગતા રોજિંદા સમય કરતાં બનાવના દિવસે વધારે સમય લાગ્યો, તેમજ કોલ રેકોર્ડ આધારે આચાર્યને ઊંડાણપૂર્વક અને યુક્તિપ્રયુક્તિથી પૂછપરછ કરતાં આચાર્ય ભાંગી પડ્યો હતો। આચાર્યએ કબૂલ્યું કે પોતાની ગાડીમાં બાળકીને બેસાડ્યા બાદ બાળકી સાથે છેડછાડ તેમજ અડપલાન કરતાં બાળકી બૂમાબૂમ કરવા લાગી હતી, જેથી બાળકીનું મોઢું દબાવી દેતા બાળકી બેભાન થઈ ગઈ। ત્યારબાદ તેને પોતાની ગાડીની પાછળની સીટમાં મૂકી શાળામાં લઈ આવ્યો હતો અને બાળકીને ગાડીમાં લોક કરી મૂકી રાખી હતી। શાળા છૂટ્યા બાદ પરત જતી વખતે આચાર્ય પોતાની જાતે બાળકીની લાશને શાળાના ઓરડા અને કમ્પાઉન્ડ દિવાલની વચ્ચે મૂકી આવ્યો હતો અને તેની સ્કૂલ બેગ તથા ચપ્પલ તેના વર્ગખંડ બહાર મૂકી દીધા હતા। 30 વિદ્યાર્થી શિક્ષકોની પૂછપરછ બાદ નવી દિશા મળી। શાળામાં મૃતક બાળકી સાથે ભણતા વર્ગના બાળકોની સાથે પોલીસે કુનેહપૂર્વક મિત્રતા કેળવી પૂછપરછ કરતાં એવું ધ્યાન આવ્યું કે મૃતક બાળકી શાળામાં આવી જ નથી, જે બાબતેની ખાતરી તેના વર્ગ શિક્ષક દ્વારા પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત પોલીસે શાળામાં ભણતા અલગ અલગ 30 જેટલા બાળકોની પૂછપરછ કરતાં એવી હકીકત સામે આવી હતી કે શાળા છૂટ્યા સુધી મૃતક બાળકી જ્યાંથી મળી તે સ્થળ પર હતી જ નહીં, તેમજ તેની સ્કૂલ બેગ ચપ્પલ પણ વર્ગખંડની બહાર ન હતા। આ ઉપરાંત શાળાના શિક્ષકોનું કહેવું છે કે શાળા છૂટ્યા બાદ ઘરે જતી વખતે બાળકીને આચાર્યની ગાડીમાં સૂતેલી હોવાનું જોવા મળી હતી। પુરાવાનો નાશ કરવા ગાડી ગોધરા ધોવા લઈ ગયો। આરોપી આચાર્ય ગોવિંદ દ્વારા પુરાવાનો નાશ કરવા માટે પોતાની 4-વ્હીલર ગાડીને ગોધરા મુકામે ધોવા પણ લઈ ગયો હતો। ત્યારે તે પહેલા બાળકીને જે દિવસે મોતને ઘાટ ઉતારી તે દિવસે આચાર્યએ બાળકીને પોતાની 4-વ્હીલર ગાડીમાં લાવી શાળામાં ગાડી પાર્ક કરી હતી અને બપોર બાદ ખૂબ જાણી જાઈને પોતાની 4-વ્હીલર ગાડીના કાચ ખોલ્યા હતા, જેથી આવતા જતા શિક્ષકો સહિત શાળાના બાળકો આ જોઈ પોતાને ખબર નહીં બાળકી પોતાની ગાડીમાં કેવી રીતે આવી તે રીતનો ઢોંગ પણ કરવામાં આવ્યો હતો। જિલ્લાની તમામ પોલીસ આ કેસમાં સક્રિય હતી। સમગ્ર કેસમાં પોતે દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા
સતત 3 દિવસ સુધી આ કેસમાં નજર રાખી પોતાના દિશા અને નિર્દેશ હેઠળ કેસના ઊંડાણ સુધી પહોંચવા માટે રાત દિવસ એક કર્યા હતા. દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા ગુનાનો ભેદ ઉકેલવા માટે જિલ્લાની તમામ પોલીસને આ કેસમાં સક્રિય કરી હતી. વિવિધ ટેકનિકલ સોર્સના આધારે આરોપી સુધી પહોંચવા માટે પોલીસે તમામ સોર્સનો ઉપયોગ કરી આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. કેસ ઉકેલવા બાળકોની મદદ મહત્વની રહી. આ કેસમાં ગુના પરથી ભેદ ઉકેલવામાં પોલીસને મહત્વની મદદગારી શાળાના બાળકોએ કરી હતી. મૃતક બાળકી શાળામાં આવી હતી કે કેમ? વિશેષ સમયે નાસ્તામાં હતી કે કેમ? શાળાએથી છૂટીને ઘરે ગઈ હતી કે કેમ? પોતાની સાથે રમવા આવી હતી કે કેમ? જેવી પૂછપરછ શાળાના બાળકો સાથે કરી હતી, જેમાં બાળકોએ પોલીસને સંપૂર્ણ હકીકતની માહિતી પૂરી પાડી હતી. એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે 19 તારીખે બાળકીની લાશ મળી હતી. તે બાબતે લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેમાં શ્વાસ રોધાવવાથી બાળકીનું મોત થયાનું સામે આવતા પોલીસની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. શાળામાં જઈ અલગ અલગ બાળકોની તેમજ અન્યોની પૂછપરછ કરતા ધ્યાનમાં આવ્યું કે આ બાળકી તે દિવસે શાળામાં હાજર નહોતી, જેથી ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે આચાર્ય બાળકીને સ્કૂલે લઈ જવા ગાડીમાં બેસાડી હતી. જો કે રસ્તામાં તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકીએ બૂમાબૂમ કરતા તેને બાળકીનું નાક અને મોઢું દબાવી દીધું હતું, જેથી બાળકી બેહોશ થઈ ગઈ અથવા મરણ ગઈ હતી. પહેલા તો આચાર્યએ પોલીસને ઘણી ગુમરાહ કરી હતી, પરંતુ અંતે તેને ગુનો કબૂલી લીધો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. બાળકીને હડપલા કરવા તેમજ દુષ્કર્મનો પ્રયાસ કરવો તે તમામ બાબતોની કલમો ઉમેરીને એની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરોપીના ફોનથી જ આ ગુનાનો ભેદ ઉકેલાયો છે. અહેવાલ દીપક રાવલ, દાહોદ. આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. 19 તારીખના રોજ સાંજના 6:30 ની આસપાસ જે તોરણી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ પાસેથી શાળાના પ્રેમાઇસીસમાં જે બાળકી ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી, તે બાબતમાં એમનું પોસ્ટમોર્ટમ કરાવેલ. બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ કે સ્મોધરિંગથી બાળકીનું મૃત્યુ થયું છે, મતલબ એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે. આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી. તમામ ટીમો એલસીબી, એસઓજી, સ્થાનિક પીઆઈ, પ્રોબેશનર ડીવાયએસપી તમામ અલગ અલગ 10 જેટલી ટીમો આમાં બનાવવામાં આવી. શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતા ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર નહોતી, પ્રાર્થનામાં પણ નહોતી, જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી. તો એના પરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી નહોતી. સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે 10:20ની આજુબાજુમાં પ્રિન્સિપાલ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા, ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા. એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી ગાડીમાં આ દીકરીને બેસાડી હતી. ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન કરતા બાળકીએ બૂમાબૂમ કરવા લાગેલી અને એનું મોઢું દાબી દેવામાં આવેલું, જેના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલી. ત્યારબાદ આ પ્રિન્સિપાલ પોતાની ગાડી, જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે, આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જે નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલી. સાંજના આશરે 4:45 એણે ગાડીના કાચ થોડા ખોલી નાખેલા, જેથી કોઈ વ્યક્તિ જોવે તો એવું પ્રસ્થાપિત થઈ શકે કે ગાડીમાં પુરાઈ ગયેલી. આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી અને બાળકીનું દફતર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં, એ ઉપાડી અને બાળકીના વર્ગખંડની સામે ખૂણાવાળી જગ્યાએ મૂકેલું. જે અમારી પૂછપરછમાં બાળકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન આ દફતર અહીંયા નહોતું.
આ તમામ હકીકતો ધ્યાનમાં આવતા તમામ શિક્ષકોને અત્રે લીમખેડા પોલીસ સ્ટેશને સઘન અને સતત પૂછપરછ કરેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતા પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને ભાંગી પડેલા અને એણે જે પહેલા સ્ટોરી કરતા હતા કે મને ખ્યાલ નથી મેં ઉતારી દીધી હતી એ જ પ્રકારની વાત કરતા હતા એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું અને આ સંપૂર્ણ કૃત્ય પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના દ્વારા આ રીતે આ દીકરીની જે લાશ છે એનો નિકાલ કરવામાં આવેલો હતો. ફાઇનલી જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે આવશે એમાં તમામ જે અંગોના અને ઈજાઓના વર્ણન આવશે એ રીતે આવશે, પરંતુ દેખીતી રીતે તાજેતરના ઈજાના કોઈ ગુણ જણાયા હોય એવું હાલ સુધી ધ્યાન પર આવેલું નથી. એમ છતાં બાળકીના અડપલા કરવા અથવા દુષ્કર્મનો પ્રયત્ન કરવો જે બાબતની કલમો ઉમેરી અને એની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરોપીના ફોનમાંથી એવી કોઈ હકીકત હજુ સુધી મળી નથી, પરંતુ એમના ફોનને ફોરેન્સિકમાં મોકલવામાં આવશે, જે એમની ડિલીટેડ હિસ્ટ્રી તમામ રિટ્રાઈવ કરવામાં આવશે અને જેના ઉપરથી આ હકીકત ધ્યાનમાં આવશે. અને મુખ્ય વસ્તુ એ છે કે આ સંપૂર્ણ ગુનાનો જે ભેદ ઉકેલાયો છે ટેકનિકલ એનાલિસિસથી ખાસ કરીને આરોપીના ફોનથી 55ની આસપાસ હશે.